આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હવામાન વિભાગે 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસશે ભારે વરસાદ. અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ. 30,000 ગુણીની થઈ આવક. હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ 750 થી લઈ 1,200 સુધીના બોલાયા. યાર્ડના ચેરમેને મગફળી સૂકવીને લાવવા કરી અપીલ. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેને સીએમ અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર. 6 જિલ્લા 68 તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ. ખેડૂતો માટે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવા માંગ. ઉદ્યોગપતિઓને 10% કોર્પોરેટ ટેક્સમાં રાહત તો ખેડૂતોને કેમ નહીંની કરી વાત. ઘેડ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા માંગ. 4 દિવસથી અંધારપટ છવાયું ગીર સોમનાથના વેરાવળમાં. ઉકડિયા ગામે 4 દિવસથી પાવર સપ્લાય બંધ રહેતા લોકોને હાલાકી. ખેડૂતો પીજીવીસીએલની કચેરી રજૂઆત કરવા પહોંચ્યા. વીજળી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ. સરકારના મંત્રી મુકેશ પટેલે સુરતમાં ખોલી આરોગ્ય વિભાગની પોલ. ઓલપાડ આરોગ્ય કેન્દ્રની લીધી સરપ્રાઇઝ મુલાકાત. આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને કર્મચારીઓ ફરજ પર હાજર ન જોવા મળતા મુકેશ પટેલ થયા ગુસ્સે. 22 કર્મીઓની સામે 5 જ હાજર હોવાથી લીધો ઉધડો. નર્મદા જિલ્લામાં સુવિધાનો અભાવ હોવાના આરોપ પર ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ. આધાર કાર્ડ માટે લોકો ધક્કા ખાતા હોવાનો લગાવ્યો આરોપ, જેની સામે મનસુખ વસાવાએ આપ્યો જવાબ. સરકારને બદનામ કરવા આવી પોસ્ટ કરી હોવાનો સાંસદે લગાવ્યો આરોપ. તહેવાર સમયે જ સરકારે ખાંડનો જથ્થો ન ફાળવતા લાભાર્થી ગ્રાહકોમાં ભારે રોષ. સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ પૈસા ભરી દીધા હોવા છતાં સરકારે નથી ફાળવ્યો જથ્થો. ખાંડ લેવા માટે ગરીબ અને મધ્યમ વર્ગની જનતા ખાઈ રહી છે ધક્કા. વડોદરા જિલ્લાના લાખો લાભાર્થીઓ સસ્તા અનાજથી વંચિત. 800 થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં નથી પહોંચ્યો ચણા, ખાંડ, દાળ સહિતનો જથ્થો. દુકાનદારો અને કાર્ડ ધારકો થઈ રહ્યા છે પરેશાન. સરકારમાં રજૂઆત છતાં નિકાલ નહીં આવતા રોષ. જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો ખૂટ્યો. ખાંડ, તુવેર અને ચણાની સર્જાઈ અછત. વહેલી તકે અનાજનો જથ્થો પૂરો પાડવા સસ્તા અનાજના વેપારીઓની માંગ. રાજ્યના 75% ગરીબો સસ્તા અનાજથી વંચિત રહ્યાનો દાવો. ખાંડ, તુવેર દાળ, ચણાની ફાળવણી ન થતા લાભાર્થીઓ રહ્યા વંચિત. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાનો દાવો. ટેન્ડર પ્રક્રિયામાં જવાબદાર અધિકારીની બેદરકારીનો લગાવ્યો આરોપ. 19 દિવસ વીત્યા છતાં ખાંડ, તુવેર દાળ, ચણા, મીઠાનો જથ્થા ન પહોંચ્યો હોવાની કરી વાત. રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો હોવાની વાત કરી અન્ન અને નાગરિક પુરવઠા નિયામકે. એક પણ વ્યક્તિ ખાંડ વગર ન રહે તેવું આયોજન છે. ચોમાસાના કારણે દુકાનદારો જ ઓછો જથ્થો મોકલવાનું કહેતા હોય છે. ચણા અને તુવેર દાળનો જૂનો જથ્થો બદલવાનો હોવાથી 1 મહિનો વિતરણ અટકાવ્યો હોવાની કરી વાત. સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકોએ અંબાજી પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં 73 ટનથી વધુ કચરો એકત્રિત કર્યો. 74,800 પ્લાસ્ટિકની બોટલની સામે અપાઈ 5,000 પ્લાસ્ટિકની બોટલ. ગીર સોમનાથના વડવિયાળા ગામે હાથ ધરાઈ દબાણ હટાવવાની કામગીરી. 19 દબાણકારો સામે કરાઈ કાર્યવાહી. બીજા તબક્કામાં 90 દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી. ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસ્માર થતા સ્થાનિકોને હાલાકી. અવર જવર કરતા લોકોને પડી રહી છે ભારે હાલાકી. વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમરેલીવાસીઓને અનેક વિકાસ કાર્યોની મળી ભેટ. સાવરકુંડલામાં રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત. 27 કરોડના ખર્ચે 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ. તો ધારીમાં પોલીસ હેડક્વાર્ટર, નવનિર્મિત ડીવાયએસપી ઓફિસ બિલ્ડિંગનું કર્યું લોકાર્પણ. 108 ફૂટ તિરંગાનું લોકાર્પણ કરવામાં આવ્યું અમરેલીના રાજુલામાં. માર્કેટિંગ યાર્ડ સામે 108 ફૂટના વિરાટ તિરંગાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. પાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાયા. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% કરાયો વધારો. હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો સરકારે લીધો નિર્ણય. 125 કરોડથી વધુનો એસટી નિગમના કર્મચારીઓને મળશે લાભ. સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર સંવેદનશીલ નિર્ણય ગણાવ્યો. એશિયાની સૌથી મોટી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી. 17 ડિરેક્ટરોની માટે 16 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી. 17 ડિસેમ્બરે મતગણતરી.
કાઉન્સિલે લાગુ કરેલા નવા રેગ્યુલેશન મુજબની ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટમાં 18,000 વિદ્યાર્થી જ નોંધાયા. રેગ્યુલેશન બાદ આ પ્રથમ પરીક્ષા 3 ઓક્ટોબરથી શરૂ. ફી અને લાયકાતના વિવાદમાં ઓછું રજિસ્ટ્રેશન. કોમન એક્ટ હેઠળની 3 સહિત રાજ્યની 4 સરકારી યુનિવર્સિટીમાં હજુ પણ ઇન્ચાર્જ કુલપતિ. ભાવનગર, સૌરાષ્ટ્ર, જૂનાગઢ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીઓ ચાલે છે ઇન્ચાર્જ કુલપતિથી. જૂનાગઢ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિમાં જ એક ટર્મ થશે પૂરી. ખેડૂતલક્ષી સ્કીમો માટે આઈ ખેડૂત પોર્ટલ 3 તબક્કામાં મુકાશે ખુલ્લું. 4 ઝોનના જિલ્લાઓ માટે આવતીકાલથી 30 સપ્ટેમ્બર સુધી ઝોન મુજબ 7 દિવસ ખેડૂતો કરી શકશે અરજી. કૃષિ વિભાગની 1 ડઝન કરતાં વધુ યોજનાઓનો મળશે લાભ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 172 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 152 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80 થી 90% ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 9 ડેમ વોર્નિંગ પર. સુરતમાં લૂંટ કરનાર આરોપીની વલસાડથી કરાઈ ધરપકડ. અડાજણમાં 5 કરોડની કરી હતી લૂંટ. પૈસાની ચૂકવણીના બહાને જમીન દલાલને લૂંટી લેવાયો. મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો જૂનાગઢમાં. સાંકળીધાર પાસે પોલીસે નિમેશ ફળદુ નામના શખ્સની લીધી હતી તલાશી. નિમેશની પાસેથી મળી આવ્યો 62,000ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો. કાર અને મોબાઈલ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત. અભ્યત યુવકને છોડાવવામાં આવ્યો સુરતમાં. પ્રેમ પ્રકરણમાં કોસંબા માંગરોળ રોડ ઉપરથી યુવકનું કરાયું હતું અપહરણ. આરોપીઓએ યુવકને માર્યો માર. પોલીસે 4 અપહરણકર્તાઓને ઝડપી અને યુવકને કરાવ્યો મુક્ત. 2019માં અમરેલીમાં થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીઓને મળી આકરી સજા. 5 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી ફટકારી સજા. અમરેલીની બેટીને ન્યાય મળ્યો હોવાની વાત કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ. ગાંધીનગર કોર્ટમાં હથિયારની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ સુનાવણી માટે કોર્ટમાં આવ્યા હતા. તે સમયે 2 મહિલાના પર્સમાંથી મળી આવ્યા 2 શેરા. આરોપી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. 2 વર્ષ પહેલા અમદાવાદના ચાંદખેડામાં ક્રોસ ગુનો દાખલ થયો હતો. કચ્છના કોસ્ટલ વિસ્તારમાંથી મળી આવ્યા ચરસના પેકેટ. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી મળ્યા 10 ચરસના પેકેટ. બીએસએફે પેટ્રોલિંગની કામગીરી વધારી. સુરતના સરથાણામાં થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. સરથાણામાં વ્રજરાજ રેસિડેન્સીમાં થયું હતું ફાયરિંગ. કાર ચાલકે કરેલા ફાયરિંગથી વ્રજરાજ રેસિડેન્સીમાં ઊભો થયો હતો ભયનો માહોલ. પોલીસે આરોપી બિલ્ડર ઘુસાભાઈ બુહાની કરી ધરપકડ. લોકોની જમીન પડાવનારની ઇકોસેલે કરી ધરપકડ સુરતમાં. જમીનના બનાવટી ડોક્યુમેન્ટ બનાવી ખોટી રીતે કરતો હતો જમીનનું વેચાણ. બોગસ દસ્તાવેજ બનાવી ડોક્ટર સાથે આચરી હતી 4 કરોડ 89 લાખની છેતરપિંડી. વિપુલ સામે ડોક્ટરે નોંધાવી હતી ફરિયાદ. સુરતના બાલક પાટિયા નજીક દારૂની મહેફિલનો વિડીયો થયો વાયરલ. પોલીસની નેમપ્લેટવાળી કારમાં 2 લોકો દારૂની મહેફિલ માણતા હતા. સ્થાનિકોએ કારમાં દારૂની મહેફિલના દ્રશ્યો મોબાઈલમાં કર્યા કેદ. સ્થાનિકોને ચકમો આપી બંને થયા ફરાર. વાયરલ વિડીયોના આધારે પોલીસે શરૂ કરી તપાસ. સુરતમાં 5 વર્ષની બાળકી પર પિતાના 65 વર્ષીય મોટા ભાઈએ આચર્યું દુષ્કર્મ. બાળકીને લોહી નીકળતા પરિવાર હોસ્પિટલ લઈ ગયો અને ભાંડો ફૂટ્યો. બાળકીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ. આરોપી સુરત છોડીને ભાગવાની ફિરાકમાં હતો. પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીની કરી ધરપકડ. નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ પડાવનાર ટોળકી ઝડપાઈ સુરતમાં. સસ્તા ભાવે ઘી વેચવા આવેલી 3 મહિલાઓ પૌરાણિક સોનાના સિક્કા હોવાનું કહી પરિવારને લીધો વિશ્વાસમાં. બાદમાં 17 લાખના નકલી સિક્કા પધરાવી થયા ફરાર. પોલીસે 3 મહિલા અને રિક્ષા ચાલકને ઝડપી 1 દિવસના મેળવ્યા રિમાન્ડ. અમદાવાદ મનપાના વધુ એક પાપનો પર્દાફાશ. કરોડોના આવાસ પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ. વટવામાં 182 કરોડના ખર્ચે તૈયાર કરેલ આવાસ પર બુલડોઝર ફર્યું. 12 વર્ષ પહેલા 31 બ્લોક અને 400 ફ્લેટ કરાયા હતા તૈયાર, જેમાંથી 28 બ્લોક તોડી પાડવામાં આવ્યા. અમદાવાદ મનપા પર વિપક્ષે લગાવ્યા આરોપો. વટવાના આવાસો પર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના નામે એએમસીએ ચલાવ્યું બુલડોઝર. પ્રજાના પરસેવાની કમાણી પર એએમસીનું ફર્યું બુલડોઝર. સમયાંતરે રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો જગદીશ રાઠોડનો આરોપ. પહેલા હાટકેશ્વર બ્રિજ, પછી હવે ગરીબોના આવાસ પર દબાઈ. અમદાવાદના વટવા આવાસ યોજના અંગે થયો વધુ એક ખુલાસો. વર્ષ 2016માં કેગના રિપોર્ટમાં ભાજપ શાસિત એએમસીની કામગીરી પર ઊભા થયા હતા સવાલ.
ભાજપના શાસકોની નિષ્ક્રિયતાનો રજૂ કરાયો હતો રિપોર્ટ, છતાં કોર્પોરેશનના નેતાઓ કે અધિકારીઓની નહોતી ખુલી આંખો. ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટે સરકારની સામે વ્યક્ત કરી નારાજગી. 7 મહિના વીત્યા બાદ પણ એક સભ્યથી ચાલતા કમિશનને લઈ અને કાઢી ચાટકણી. અગાઉ 2 સભ્યોની નિમણૂક માટે અપાઈ હતી બાહેંધરી. 2 અઠવાડિયા બાદ થશે વધુ સુનાવણી. ભાવનગર આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં નર્સે દર્દીને ડીએનએસની એક્સપાયરી બોટલ ચડાવી. 9 વર્ષની બાળકીને તાવને કારણે દાખલ કરાઈ હતી. જોકે સમગ્ર બાબતે તબીબનું ધ્યાન જતા અન્ય બોટલ ચડાવવામાં આવી. સુરત આપના કોર્પોરેટરો પર લાંચકાંડના આરોપનો મામલો. વિપુલ સુહાગિયાની જામીન અરજી કોર્ટે ફગાવી. પાર્કિંગ કોન્ટ્રાક્ટના ડોક્યુમેન્ટ મંગાવી 10 લાખની લાંચ માંગવાનો નોંધાયો હતો ગુનો. એસીબીમાં ફરિયાદ બાદ નોંધાયો ગુનો. 1 ઓક્ટોબરથી સ્ટોર્મ લાઇનમાં લેવાયેલા ગેરકાયદે ડ્રેનેજ જોડાણો કાપવા એસએમસી કરશે ઝુંબેશ. પાલિકાના સર્વેમાં મોટા પાયે ભૂતિયા જોડાણ મળ્યા હોવાનો રિપોર્ટ. વેડના ઔદ્યોગિક વિસ્તારોના 175 જોડાણની તપાસમાં મળી ગેરરીતિ. ચોમાસાના પહેલા તબક્કામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી બાદ કરાયો સર્વે. સુરતમાં નક્સલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોએ પોસ્ટર લગાડ્યા હોવાની આશંકા. સાણની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભાવ વધારાની માંગ સાથે ઓડિયા ભાષામાં લગાવાયા પોસ્ટર. કાપડ ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ. પોલીસે સમગ્ર વિસ્તારમાં મોડી રાતથી પેટ્રોલિંગ વધાર્યું. સુરત રેલવે સ્ટેશન પર 4 નંબરનું પ્લેટફોર્મ 30 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ. જૂન મહિનાથી પ્લેટફોર્મ નંબર 4 પ્રવાસીઓની અવરજવર માટે કરાયું બંધ. 17 ટ્રેન ઉધનાથી ઉપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે. વીએનએસજીયુમાં પરીક્ષામાં ચોરી અટકાવવા બનાવાઈ 120 સભ્યોની સ્ક્વોડની ટીમ. 14 ઓક્ટોબરથી બીકોમ, બીએ, બીએસની શરૂ થશે પરીક્ષા. 4 અલગ અલગ ઝોનની સ્ક્વોડ ટીમની કરાઈ રચના. ઉપરાંત પરીક્ષાના પેપર ખોલવા અને બાંધવાની કામગીરી સીસીટીવીની અંડરમાં કરવાની રહેશે. વડોદરામાં ભાજપ પ્રમુખ સતીશ નિશાણિયાની બેફામ બયાનબાજીથી મોટો વિવાદ સર્જાય તેવા સંકેત. જેમને ખીસ પહેરાવ્યો તેવા ભાજપ નેતા વિરુદ્ધ ઝેર ઓખ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ વિરુદ્ધ નિશાણિયાનો વાણીવિલાસ. રાજકોટ મનપાની સામાન્ય સભા હંગામેદાર બનતા પોલીસ બોલાવવાની પડી ફરજ. પોલીસે હંગામો કરનારને સામાન્ય સભામાંથી બહાર કાઢ્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે કર્યો હંગામો. સ્મશાનના લાકડામાં ભ્રષ્ટાચાર અને શહેરમાં પડેલા ખાડાને લઈ કર્યો વિરોધ. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલનો પર્દાફાશ. છેલ્લા 10 વર્ષથી ગોંડલ રોડ પર મંજૂરી વગર મધુવન સ્કૂલ ધમધમતી હોવાની ફરિયાદ. મધુવન સ્કૂલને માત્ર ધોરણ 1 થી 8ની છે મંજૂરી વગર ધોરણ 9 અને 10ના ચાલતા હતા વર્ગો. ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. આયાત ડ્યુટીમાં વધારો થતાં કપાસિયા પામતેલના ભાવમાં સતત વધારો. કપાસિયા અને પામતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો. સનફ્લાવર, મકાઈ અને સરસવાના તેલમાં પણ 50 રૂપિયાનો વધારો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2130 રૂપિયા થયો. પામતેલના ડબ્બાનો ભાવ 1935 રૂપિયા થયો. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના બન્યા પ્રમુખ. સમાજના વિકાસ, સંસ્કાર અને શૌર્યના ઘડતર પર ધ્યાન આપવા અંગે લેવામાં આવ્યા શપથ. વ્યસન અને કુરિવાજોથી દૂર રહી અને દેશની સુરક્ષા માટે સમર્પણ માટે લેવાયા શપથ. પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતીને બંજર બનતી અટકાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખેડૂતોને અપીલ. આણંદના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામે કિસાન સંમેલન યોજાયું. ગુજરાતમાં 10 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી હોવાની કરી વાત. સુરતમાં કૃષિ યુનિવર્સિટીની શેરડી રોપણીની ભલામણની કરાઈ અવગણના. કામરેજ, બારડોલી, ચલથાણ અને ગણદેવીમાં સુગર ફેક્ટરીની અવગણનાનો આરોપ. સપ્ટેમ્બર માસમાં રોપણી થતી હોવાથી શેરડી ઉત્પાદનમાં થાય છે ઘટાડો. ખેડૂતોને દવા છંટકાવના ખર્ચમાં થયો છે વધારો. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં એસટી બસમાં જોખમી મુસાફરીના વિડીયો સામે આવ્યા. 42 મુસાફરોની ક્ષમતા ધરાવતી મિની બસમાં 100થી વધુ મુસાફરો મળ્યા જોવા. સમયસર શાળાએ પહોંચવા વિદ્યાર્થીઓ ભીડમાં મુસાફરી કરવા મજબૂર. કંડક્ટર અને ડ્રાઈવરની અછત હોવાની ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કહી વાત. પંચમહાલના ગોધરામાં શહેરની મધ્યમાં આવેલું બસ સ્ટેશન શહેરીજનોની માટે બન્યું માથાનો દુખાવો. નિર્માણાધીન 2 ઓવરબ્રિજને કારણે કલાકો સુધી સર્જાય છે ટ્રાફિક જામ. બસ સ્ટેશનને ભૂરા વાવ એસટી વર્કશોપ ખાતે ખસેડવા શહેરીજનોની માંગ. કચ્છમાં સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ. પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન.
13 વિભાગની 55 જેટલી સેવાઓનો એક જ જગ્યાએ લાભ મળી રહ્યો છે નાગરિકોને. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો. નવસારીમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 3000થી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલ્સનું કરાયું વિતરણ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, કલેક્ટર રહ્યા હાજર. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો રાજકોટમાં. આજીડેમ પોલીસ મથકમાં 50 મોબાઈલ મૂળ માલિકોને કરાયા પરત. 19 જેટલા અરજદારોના રૂપિયા 9 લાખથી વધુની રકમ ફ્રોડથી ગયેલી પોલીસે અપાવી પરત. એક અરજદારના 63,000ના સોના ચાંદીના દાગીના પરત અપાવાયા. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળ મુદ્દે વીએચપી આક્રોશમાં. વીએચપીના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ બાઘરાએ વ્યક્ત કર્યો આક્રોશ. હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો લગાવ્યો આરોપ. સમગ્ર ઘટનાની તપાસ માટેની બાઘરાએ કરી માંગ. તિરુમલા વેંકટેશ્વર સ્વામી મંદિરના લાડુના પ્રસાદના વિવાદને લઈને રાજકીય સંગ્રામ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો દાવ, દોષિતો પર કરાશે કડક કાર્યવાહી. જગન સરકારના સમયમાં પ્રસાદના ઘીમાં માછલીનું તેલ અને બીફ ચરબી મળી હોવાનો લેબ રિપોર્ટમાં ઉલ્લેખ. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં જાનવરની ચરબી મળી આવી હોવાની વાતને જ્યોતિર્નાથ મહારાજે ગણાવી દુઃખદ. પ્રજાની આસ્થા સાથે રમત નહીં ચલાવી લેવાય તેવી કરી વાત. મંદિરને કરોડો રૂપિયાનું દાન મળે છે ત્યારે શુદ્ધ ઘીમાં પ્રસાદ બનાવવો જોઈએ. પ્રસાદ વિવાદને લઈને ટીડીપી પ્રવક્તા ANR રેડ્ડીનો દાવ. એનિમલ ફેટ અને માછલીના તેલનો કરાયો ઉપયોગ. પ્રસાદમાં કરાઈ ભેળસેળ. હિન્દુઓની આસ્થાને પહોંચાડી ઠેસ. પ્રસાદની પવિત્રતા ખંડિત કરાઈ હોવાનો લગાવ્યો આરોપ. શિવસેના UBT નેતા પ્રિયંકા ચતુર્વેદીની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ. હિન્દુઓના વિશ્વાસ વિરુદ્ધ કરવામાં આવ્યો ગુનાહિત પ્રયાસ. આવા ગુનેગારો માટે ન હોવી જોઈએ કોઈ દયા. પ્રસાદ વિવાદને લઈને VHP પ્રવક્તા વિનોદ બંસલનો આરોપ. જગન સરકાર હતી હિન્દુ વિરોધી, પરંતુ પ્રસાદમાં પશુઓની ચરબીનો ઉપયોગ અકલ્પનીય તેવી કરી વાત. આરજેડી નેતા લાલુ યાદવની વધી શકે છે મુશ્કેલી. લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવા માટે ગૃહ મંત્રાલયે CBIને આપી મંજૂરી. CBIએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટને આપી માહિતી. શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી માર્લેના લેશે શપથ. 5 કેબિનેટ મંત્રી પણ લેશે શપથ. ગોપાલ રાય, કૈલાશ ગેહલોત અને સુલતાનપુર માજરના ધારાસભ્ય મુકેશ અહલાવત મંત્રી તરીકેના લેશે શપથ. દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ જનતાની અદાલતમાં અરવિંદ કેજરીવાલ. 22 સપ્ટેમ્બરે દિલ્હીના જંતર મંતર પર યોજાશે કાર્યક્રમ. અરવિંદ કેજરીવાલ કાર્યક્રમને કરશે સંબોધિત. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બૂથ લેવલે સંગઠનને મજબૂત કરવાની કવાયત.